પાટણમાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઉત્સાહભેર પતંગ મહોત્સવની ઉજવણી। ઉત્તરાયણ પર્વ એ નાના બાળકોનો ખૂબ જ પ્રિય તહેવાર છે, ત્યારે પાટણના અઘારા દરવાજા પાસે આવેલા બગીચામાં આંગણવાડીના નાના ભૂલકાઓ માટે એક વિશેષ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોએ પતંગ ચગાવવાની સાથે વિવિધ રમતો રમીને પર્વને યાદગાર બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ, પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, વર્ષાબેન સહિતના અન્ય આગેવાનો અને આંગણવાડી કાર્યકર બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોની હાજરીમાં બાળકોએ ઉત્સાહભેર આ મહોત્સવની મજા માણી હતી। આજના સમયમાં બાળકો જંક ફૂડ અને પેકેટ ફૂડ તરફ વધુ વળ્યા છે, ત્યારે તેમને સ્વાસ્થ્યવર્ધક ખોરાકનું મહત્વ સમજાય તે હેતુથી કાર્યક્રમમાં વિશેષ આયોજન કરાયું હતું। બાળકોને પરંપરાગત વાનગીઓ જેવી કે તલના લાડુ, મમરાના લાડુ, સિંગની ચિક્કી અને તલની ચિક્કી આપવામાં આવી હતી। બાળકો નાનપણથી જ પૌષ્ટિક આહારને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બગીચાના ખુલ્લા વાતાવરણમાં બાળકો પતંગના પેચ લડાવતા અને રમતો રમતા જોવા મળ્યા હતા। પતંગ મહોત્સવની મજાની સાથે સાથે બાળકોને ઉત્તરાયણ પર્વ શા માટે ઉજવાય છે અને પતંગ ચગાવતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં તહેવાર પ્રત્યેનો ઉત્સાહ વધારવાની સાથે સાથે તેમના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પતંગ મહોત્સવ કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના જે નાના ભૂલકાઓ છે એમને અહીંયા અઘારા દરવાજાના ગાર્ડનમાં અમે લઈને આવ્યા છીએ। બાળકોનો ઉત્સાહ વધે અને બાળકોમાં પતંગ મહોત્સવ થકી એમનો ઉત્સાહ વધે એટલા માટે બાળકોને અહીંયા હર્ષભેર બાળકો રમી રહ્યા છે। સાથે સાથે અમે તલના લાડુ, મમરાના લાડુ, શેંગની ચીક્કી, તલની ચીક્કી આપી રહ્યા છે કે જેથી અત્યારે બાળકો જંક ફૂડ અને ફૂડ પેકેટ તરફ આગળ વધી રહ્યા છે, તો એ પેકેટો બાળકો ન ખાતા આ જે સ્વાસ્થ્યવર્ધક ખોરાક છે એ એમના રૂટીન જીવનમાં બાળકો ખાય અને અત્યારથી જ એમની જીવનશૈલીમાં ખોરાકનું મહત્ત્વ જાણે। સાથે સાથે અમે બાળકોને પતંગ દ્વારા પતંગ ઉત્સવ કેમ ઉજવાય છે અને એમાં કઈ સાવધાની પણ રાખવી એ પણ સમજાવવામાં આવે છે। તો બસ આ નાનો એવો અમે પ્રસંગ અહીંયા કાર્યક્રમ કર્યો છે જેથી બાળકોના આંગણવાડીના બાળકોનો ઉત્સાહ વધે। હું